મને કવિતા યાદ આવી. આ હૃદય ગમરમ ભજામ જન રુધિરથી આનું શીર સાટે મળે મૈત્રી મોંઘી જા આયા શીર સાટે મળે મૈત્રી મોંઘી જા એવી ધરતીમાં સવારના પોરમાં પ્રાકૃતના દોરા ફૂટે અને ગાયું ધોવાતું આવું તમને કેનેડા જોવા નહીં મળે. તમે આવું યુકેમાં જાવ તો જોવા નહીં મળે. આવું તમે જ્યાં દુનિયાના કોઈ પણ દેશમાં વયા જાવ સવારના પોરમાં ગાયું ધોવાતી હોય. અમૃત જેવા દૂધના ભગવાન શિવનું એક નાનું એવું શિવાલય હોય અને શિવાલય ઉપર જ્યારે અમૃત જેવા દૂધના અભિષેક થતા હોય ત્યારે કવિ કહે છે કેવડી છે આપણી ગૌરવવંતી આ ગુજરાત ભારત દેશ. નમામિ સમીસાન નિર્વાણ રૂપમ નમામિ સમીસાન નિર્વાણ રૂપમ એ નિજમ નિરાકાર મોકાર મૂલમ તુર્યમ અખંડ દીવડા તારા ગળમાં અરે રે મારી પર ગાડ્યા બોયા પણ બહુ ત્યારે ભગવાને બધું લઈ લીધું. ગોપાલ કાઈ નહીં, હસ્તિનાપુર નો આપું, હોયના નાકા જેટલી જમીન નો આપું. સાંભળજો આ વાત તમે. અને હોયના નાકા જેટલી જમીન દેવાની ના પાડી ને એટલે ભગવાનને એમ થયું લાની એકવાર હું જઈ આવું, સમજાય આવું. કારણ કે માણસને જ્યારે સત્તાનો પાવર આવે ને ત્યારે બુદ્ધિ પહેલા બગડે. કદાચ ક્યાંક અભિમાન આવી જાય, કાંઈક આડું અવળું બીજું ત્રીજું વિચારવા માંડે, કાંઈ નું કાંઈ કરવા માંડે એટલે એને એમ થયું દુર્યોધનને કદાચ ક્યાંક આગુ પાછું લાગ્યું છે, લાય એકવાર જઈને દુર્યોધનને સમજાવી દઉં. અને સડપ 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 ભગવાન દ્વારકાધીશે પગ દીધા કચેરીમાં. અને દુર્યોધનને એટલું કીધું, દુર્યોધન ખાલી 5 ગામ આપી दे दो केवल 5 ग्राम रख लो धरती अपनी तमाम हम वही खुशी से खाएंगे पर यन पे हसीन उठाएंगे. खाली 5 ग्राम दई दे
તારી સામે જો પાંડવો આંખ પાપડનો પડદો જો ઊંચો કરે તો હું એની જવાબદારી લઉં છું. તારી હસ્તીના પૂર સામે પાપડનો પડદો પાંડવોનો ઊંચો નહીં થાય. દે દો કેવલ 5 ગ્રામ, रख लो धरती अपनी तमाम, हम वही खुशी से खाएंगे पर यन पे हसीन उठाएंगे. હવે સાંભળજો આ કડી. दुर्योधन वे भी दे न सका, आशीष समाज की ले न सका, उल्टे हरि को बांधने चला. સાંભળજો, ઓડે આંખું આવે ને તે સાલા કોઈનું માને નહીં. આ નક્કી રાખજો, કારણ કે ઓડે આંખું આવી હતી. ઘણી વખત તમે જોજો ફુલેકાના કોકના દીકરાનું ફુલેકું નીકળતું હોય ને અનુભા, એટલે આ બાજુ ફુલેકાની તૈયારી થતી હોય અને બીજી શેરી માર બેટા ધારી ધારું કાઢતા હોય, ફુલેકું અનપા કાઢતું. અરે તમારી ભલી થાય, લાંબા હતા ને ધારિયા હતા, હવે ધારીએ લઈ ગયા, થોરની વાડ્યું હોરવાના હતા. એ લાંબા હતા ને ધારિયા થોરની વાડ્યું હોય ને એને હોરતા હતા, એ ધારું કાઢતા બેઠા બેઠે. એમના દીકરા 38 સત્રીએ પૂગ્યા એટલે મારા દીકરા કોકનો ઢોલ વાગે ને તો એને માથામાં ઘા થવા માંડે કે તમારી ભલી થાય, તમારી એમ નહીં. પણ બીજાનું સારું જોવે ને એને જગત કાયમ સલામ કરે છે. કોકનું સારું જોતા શીખી જાવ તો દુનિયા યાદ કરે. હવે સાંભળજો, ભગવાન શું બોલ્યા કે ખાલી 5 ગામ દઈ દે, પણ वो भी दे न सका, सी समाज की ले न सका, उल्टे हरि को बांधने चला, અને જો था असाध्य वो साधने चला. હવે સાંભળજો, जब नाश मनुष्य पर आता है, जब नाश मनुष्य पर छाता है तो पहले विवेक मर जाता है. વિવેક મરી જાય, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, અને વિવેક મરી જાય ત્યારે સમજી લેવાનું હવે આપણી પડતીના એંધાણ ચાલુ થઈ ગયા છે. અને પછી ભગવાને કીધું शिवालाल फिरोजी सिर, तेरी वो ढीले जो पातला रे शिवालाल फिरोजी सिर रे, शिवालाल फिरोजी सिर. गाया गाया तारी लोई माना से